નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતની ભૂગોળ ટેસ્ટ નંબર 7 જોઈશું, જેમાં આપણે ટોટલ 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. 176 નંબરનો ક્વેશ્ચન: ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મધ્ય ગુજરાત. એટલે કે ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ મધ્ય ગુજરાત છે. આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? તો આરસ પહાડના પથ્થર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં સૌથી વધુ મળે છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો જે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ નદી છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ભાવનગર જિલ્લામાં થાય છે. વસ્તી ગણતરી 2011 મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે? કયા જિલ્લામાં સૌથી મહત્તમ સ્ત્રીઓ છે દર 1000 પુરુષોએ વસ્તી ગણતરી 2011 મુજબ? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, તાપી જિલ્લામાં. ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે? તો ગુજરાત રાજ્યના ટોટલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે 13 જિલ્લાઓ. ગુજરાતમાં મેંગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે? ગુજરાતમાં મેંગ્રુવ જંગલો મુખ્યત્વે જામનગર અને કચ્છ જિલ્લામાં આવેલ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. શૃંગારની ચીજ વસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે કચ્છ, ભરૂચ અને ભાવનગરમાંથી શૃંગારમાંથી વસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે મળી આવે છે. 185 નંબરનો ક્વેશ્ચન: ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે? તો ડોલોનાઇટ અને લિગ્નાઇટ કોલસો કચ્છ જિલ્લામાંથી મળી આવે છે. આગળનો ક્વેશ્ચન: ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. મહીથી ઢાઢરના મુખ પ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી કાપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે? 187 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ખારો અને ખારીસરી અને લાણાસરી શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે? ખારો, ખારીસરી અને લાણાસરી શબ્દો રણ પ્રદેશના સંદર્ભમાં વપરાય છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે? તો બાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ તરીકે સમાવેશ થાય છે. નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસ રૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે? કયા વિસ્તારમાં? તો માતાના મઢના વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, ટોટલ 7 નદીઓનો સંગમ થાય છે. ચેરના વૃક્ષોની સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે? દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. વાસંદા અભયારણ્યમાં
કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે? તો વાસંદા અભયારણ્યમાં દીપડા અને ચોસિંગા જેવા વન્યજીવો મહત્વના જોવા મળે છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? તો ગુજરાતમાં પાટણ ખાતે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાત રાજ્યના ઉદ્યોગો સંબંધી કયું વાક્ય સાચું નથી? આ ચારમાંથી કયું વાક્ય સાચું નથી? તો ગુજરાત રાજ્યના ઉદ્યોગો સંબંધી કયું વાક્ય સાચું નથી? 196 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે બધા વાક્યો સાચા છે. એટલે કે 30 પેટ્રોકેમિકલ અને 50 કેમિકલ દવાઓનું ઉત્પાદન અત્રે થાય છે. હીરા ઘસવા, ઘરેણાં બનાવવા વગેરેમાં રાજ્ય અવ્વલ નંબરે છે. કપાસ ઉત્પાદનમાં અને નિકાસમાં પ્રથમ નંબરે છે. ડેનિમ ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા નંબરે આવેલ છે. આગળનો ક્વેશ્ચન, શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકને યોગ્ય રીતે ગોઠવવાની છે. તો શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકને યોગ્ય રીતે ગોઠવવાની છે. 197 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જે ગાંધીનગર ખાતે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જે અમદાવાદ ખાતે, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે સુરત ખાતે અને ઈરમા જે આણંદ ખાતે આવેલ છે. ઇન્ડિયા આઈએનએક્સ કે જે પ્રધાનશ્રીએ કરેલ છે તે કયા શહેરમાં આવેલ છે? 198 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. ઓપીએલ પેટ્રોકેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે? 199 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, દહેજ ખાતે. એન્ડ લાસ્ટ 200 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી? આ ચારમાંથી કયું જોડકું સાચું નથી? 200 નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે ઉપરોક્ત બધા જોડકા સાચા છે. એટલે કે સીદી સૈયદની જાળી અમદાવાદ, પુનિતવન વનસ્પતિ બાગ ગાંધીનગર, સુદામા મંદિર પોરબંદર અને રાણકી વાવ પાટણ, આ ચારે સાચા છે. તો મિત્રો આ હતા આપણા આજના 25 ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો. મિત્રો 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.